નમસ્કાર. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી અને ફિલ્મનો એક કિરદાર હતું બાબુ છત્રી, એટલે કે તેનું સાચું નામ આ નાગપુરનો યુવાન હતો અને પ્રિયાંશુ ક્ષત્રિય હતો. આ યુવાને મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે એક ફિલ્મમાં સ્ક્રીન શેર કર્યો અને રાતોરાત જાણીતો થઈ ચૂક્યો હતો. ફિલ્મનું નામ હતું ઝુંડ. વાત માંડીને કરવી છે કારણ કે આ અભિનેતા અને આ યુવાન જ્યારે એક જ ફિલ્મથી જાણીતો થઈ ચૂક્યો હોય અને તેની હત્યા કરવામાં આવી. આ હત્યા કયા કારણોસર થઈ, કેમ કરવામાં આવી, તેના રહસ્યો હતા. પોલીસ તપાસમાં અનેક રહસ્યો બહાર આવ્યા છે. આવો જોઈએ પંકજ રાણેનો ખાસ રિપોર્ટ. થોડા વર્ષો પહેલા નાગરાજ મંજુલે નાગપુરમાં એક ઝુંપડપટ્ટી નજીક રેલવે ટ્રેક પાસે ચાલી રહ્યા હતા. તેમની ટીમ ઝુંડ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત હતી. તે જ ક્ષણે તેમણે કેટલાક બાળકોને ટ્રેનમાંથી કોલસો ચોરીને વેચતા જોયા. નાગરાજ મંજુલે અને તેમની ટીમે બાળકોને જોયા અને બાળકોએ પણ તેમને જોયા. તેમને લાગ્યું કે પોલીસ આવી ગઈ છે, તેથી તેઓ તરત જ ભાગી ગયા. પરંતુ જ્યારે તેઓએ ટીમને કેમેરા અને શૂટિંગના સાધનો સાથે જોયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. બાળકો પાછા ફર્યા, વાતચીત શરૂ થઈ અને પછી નાગરાજ મંજુલેની ટીમે તેમને પૂછ્યું, શું તમે લોકો ફિલ્મમાં કામ કરશો? એક છોકરાએ હા કહ્યું. તે સંમત થયો અને તેને ભૂમિકા મળી. તેનું નામ પ્રિયાંશુ ક્ષત્રિય હતું, જે ફિલ્મ ઝુંડના બાબુ છત્રી તરીકે ઓળખાય છે. વિજય બરસેના જીવનથી પ્રેરિત પ્રિયાંશુએ આ ફિલ્મમાં ફૂટબોલ ખેલાડીની ભૂમિકા ભજવી હતી. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કર્યો હતો. પ્રિયાંશુની ખૂબ જ પ્રશંસા થઈ, પરંતુ વાસ્તવિક જીવનમાં તેનો ગુનાહિત ઇતિહાસ હતો. તેની સામે ચોરી સહિત અનેક કેસ નોંધાયેલા હતા અને તે ઘણી વખત વિવાદોમાં ફસાયેલો પણ જોવા મળી રહ્યો હતો. દર્શક મિત્રો, હવે મુખ્ય મુદ્દો છે હત્યા કેસનો અને આ કેસમાં ડ્રગ કનેક્શન બહાર આવ્યું છે. ઘટના એ છે કે થોડા દિવસો પહેલા પ્રિયાંશુનો તેનો મિત્ર ધ્રુવ સાહુ સાથે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. પરંતુ મિત્રોએ દરમિયાનગીરી કરીને પરિસ્થિતિ થાળે પાડી હતી. 7 ઓક્ટોબરના રોજ બંને નાગપુરના ઝરીપટકા વિસ્તારમાં ફરી મળ્યા હતા અને બંને મોડી રાત સુધી સાથે પણ રહ્યા હતા. 8 ઓક્ટોબરની સવારે તેઓ એક જૂના જર્જરિત મકાનમાં ડ્રગ્સ લેતા જોવા મળ્યા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તેઓએ દારૂ પીધો હતો, પરંતુ હવે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેઓએ એમડી ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ એક ખતરનાક ડ્રગ્સ છે જેની કિંમત કાળા બજારમાં પ્રતિ ગ્રામ રૂપિયા 3000 થી 4000 જેટલી છે. આ ડ્રગની અસરો અત્યંત વિનાશક છે. તે માનવીના શરીર અને મન પર ગંભીર અસરો કરે છે. ડ્રગના નશામાં બંનેએ ફરીથી ઝઘડો કર્યો. આ દરમિયાન ધ્રુવે પ્રિયાંશુના ગળામાં છરી મારી અને તેને વાયરમાં લપેટી અને મૃત શરીર ફેંકી દીધું. પોલીસ આ घटना विषय શું કહી રહી છે તે જાણીએ. 3च्या दरम्यान आपल्याला एक कंट्रोलला कॉल प्राप्त झाला की नारामध्ये एक जखमी इसमाला वायरने बांधून तो जखमी आहे. त्याप्रमाणे नाईट ऑफिसर तात्काळ तिथे गेला असता एक जखमी मुलगा म्हणजे मुलगा होता, त्याला वायरने बांधला होता. त्याच्या अंगावरती भरपूर चाकूसारख्या धारदार शस्त्राचे व्रण दिसत होते. त्यांनी ताबडतोब त्याला तात्काळ गाडीमध्ये टाकून मी हॉस्पिटलला रवाना केलं, परंतु त्याला उपचारापूर्वीच तो मयत असल्याचं डॉक्टरांनी घोषित केलं. सदर इसमाची माहिती घेतली असता सदरचा जो मयत आहे तो रेकॉर्डवरील गुन्हेगार प्रियांशू उर्फ बाबू छत्री असल्याचं आमच्या लक्षात आलं. त्याप्रमाणे आम्ही त्याच्या घरच्यांशी संपर्क साधला असता घरच्यांच्या म्हणण्यानुसार त्याला काल रात्री ध्रुव साहू नावाचा मुलगा त्याच्यासोबत त्याला रात्री 10:30च्या दरम्यान घेऊन गेला होता. त्यावेळेला बाबू छत्री हा खूप नशेत होता आणि त्याच्यानंतर आज सकाळी त्यांना माहिती पडलं की त्याला मारलेलं. त्याप्रमाणे बाबू छत्रीची बहीण शिल्पा छत्री हिच्या तक्रारीवरून मर्डरचा गुन्हा दाखल करण्यात आरोपी ध्रुव शाहू याच्या अगेन्स्ट गुन्हा दाखल करण्यात आलेला आहे.
દર્શક મિત્રો, જ્યારે એક કલાકાર તેની અંગત જિંદગીમાં અલગ અલગ વ્યસનોના રવાડે ચડી જતા હોય છે ત્યારે તે બરબાદીનું કારણ તો છે, પરંતુ પોતાના પરિવારને પણ બરબાદ કરતા હોય છે. તે આ એક તાજું ઉદાહરણ છે. બોલિવૂડ શોકમગ્ન હતું, પરંતુ સવાલ એ થાય છે કે મહારાષ્ટ્રના અને દેશના નવયુવાનો આ નશાના રવાડે ચડતા હોય છે અને નશો કરતા હોય છે ત્યારે તેને અટકાવવાનું કામ તો કરવું પડશે. કોણ કરશે? કોણ જવાબદાર છે? કારણ કે એમડી ડ્રગ્સ અને યુવાનો આજે તેને લેતા થયેલા છે. પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થયા તે પણ આપણે જોયું. એક ચેતવણીરૂપ કિસ્સો પણ આ કહેવાય, કારણ કે યુવાનોએ જ્યાં છે ત્યાંથી પાછા વળવું પડશે. કોઈ પણ પ્રકારનું વ્યસન હશે તે પરિવારને આખરે બરબાદ કરશે અને પોતાની કારકિર્દીને પણ બરબાદ કરશે. આ જ પ્રકારના કાર્યક્રમો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોતા રહેશો. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો તે માટે આપની કોમેન્ટ્સ પણ આપશો. અમારા ડિજિટલ પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.